અલી આરતી સાંભળ ને, અલી સાંભળ, તાર ઘરમાં બટેકા પડ્યા છે ને? હાથી દે, 4-5 દે બટેકા મને. અલી હું તો જો મેં તો હમણાં એટલે ગયા હતા ને પ્રસંગમાં, બધો હંજટો કરીને વહી ગઈ હતી ઘરમાં. અત્યારે કાંઈ નથી. તો અમે આવ્યા હમણાં, થાકી ગયા છીએ બરાબર. ના કીધું કંઈક ફટાફટ બને એવું બનાવી. અને એમ તો છોકરાઓ કહે છે કે બહારથી મંગાવી લે, પણ મને એમ થાય કે ઘોયરું હવે બટેકા પૌવામાં ક્યાં વાર લાગશે. મેં ફટાફટ બટેકા પૌવા બનાવી નાખું. ઘરમાં બટેકા નથી, લાય થોડાક બટેકા દે. પ્રસંગમાં ગયા હતા ને, હમણાં જ હજી આવ્યા અમે. હા, થાકી ગયા. પ્રસંગનો થકવે. અલી સાંભળતું, પ્રસંગનો થકવે. પણ આ જે પ્રસંગમાં બધા બબાલ કરે ને, એ થકવી નાખે. મારા ભાણિયાના લગ્ન હતા ને, મારા નાના ભાણિયાના લગ્ન હતા. તે મોટા ભાણિયાના લગ્નમાં છે ને, અમને બધી ખબર હતી કે કઈ કઈ બાબતમાં એની નણંદોએ બબાલ કરી હતી. અમને ખબર જ હતી. એટલે આ વખતે તો અલી અમે છે ને અગાઉથી બધું નક્કી કરીને જ ગયા હતા કે કાંઈ મોકો દેવો જ નથી ને બબાલ કરવાનો. મોકો દઈએ તો બબાલ કરે ને. એ જ્યાં અમને લાગે ને કે અહીંયા આડા હાલી શકશે એમ છે, અમે એની પહેલાં જ બધી તૈયારી કરી જ ગયા હતા. એટલે આમ તો છે ને, આમ એવા આમ છનછડાતા હતા. મોકોનું તો મળતા બધા આમ ટોળે વળીને જ બેઠા હતા. જરાય અમારી યાર ભળીને રે જ નહીં. બોલે એ ખીચ ચડે ને મને તો. છતાંય તે ખોયરું. હવે આ તો નણંદનો પ્રસંગ હોય એટલે જવું પડે ને, કંઈ આપણે ના થોડી પડાય. અલી તો અમે તો ગયા ને. પણ સાંભળતો ખરા તું, એને છે ને મોકો ક્યાં મળી ગયો ખબર છે બાજવાનો? આલી અમને ખબર નહોતી. ઓલું હમણાં નવું નીકળ્યું છે ને, નહીં બધાને આમ એક લાઈનમાં ઊભા રાખે ને, હું વરરાજાની મામી, હું વરરાજાની માસી, હું વરરાજાની ફઈ ને એવું નથી નીકળ્યું. અલી એ અમને ખબર નહોતી. એ તમારા ભાણીઓ આવીને કે હાલો કે આપણે બધાએ મામી આવો વિડીયો બનાવો છે, બધા પોતપોતાના પાર્ટનરનો હાથ પકડીને કે ઊભા રહી જાઓ. તો તાર ભાઈ મારો હાથ પકડ્યો બધાની વચ્ચે. બોલ એવી મજા આવતી હતી ને. હાચે એમ થાય ભલે ને એના ભાણિયાના પ્રસંગમાં તો મામા ખીલા હોય ને, તે હાથ પકડી અમે વરરાજાના મામા મામી. એવી મજા આવીને શું વિડીયો બનાવ્યો. મારા છોકરાઓએ ને બધાએ તો પોતપોતાના મોબાઈલમાં વિડીયો અપલોડ કરી દીધું, મોબાઈલ બનાવીને અલી. અને આમ એવા બધા આનંદમાં હતા ને. આવ્યું બબાલ કરવા જ આવ્યું. આમ ન હોય હો ગગા, પેલા ફાયું હોય, પેલા કાક્યું હોય ને, પેલા અમાય હોય કે અમારી યારે પેલા વિડીયો બનાવવાનો હોય બેટા, એમ કરીને બબાલ ચાલુ કરી. અને અમે તો અમારા બધાને મોઢા વળાક થઈ ગયા. પછી અમે કીધું કાંઈ વાંધો નહીં બેન, અમે કીધું આ બધા વિડીયો ડિલીટ કરી નાખો ને, એ લોકોને પહેલાં બોલાવો ને, પહેલાં એની લાઈન કરાવો ને, પહેલાં એની પાસે બોલાવડાવો ને, પછી અમે ઊભા રહીશું, અમને કાંઈ વાંધો નથી. તો છોકરા કે ના, હવે અમે ડિલીટ ન કરીએ. છોકરા હવે વાદીલા ને ન માને, કોઈના બાપનું માને આજકાલની વેજા. તો પછી કીધું કાંઈ વાંધો નહીં, તમે એવી રીતના લાઈનમાં ઊભા રહ્યો ને વિડીયો બનાવી લ્યો તમારે. અને જો એવી રીતના કીધું તો એની નણંદ ઓલા વિડીયોવાળાને કે પહેલાં છે ને આ અમારો વિડીયો બનાવ્યો ને એ પહેલાં આમાં સેટ કરજો, અને બાકીનાઓનો એમ બોલે બાકીનાઓનો છે ને એ કે પછી પાછળથી સેટ કરજો. આવી રીતના બબાલ તો કરે જ. પ્રસંગ બબાલ કર્યા વગરનો તો આ હાહારાવાળા પ્રસંગ પતવા ન દે. અને આપણને આમ તો જો હું તને સાચું કહું, આમ નવાય લાગે. આમ અમારી આગળ નણંદ છે તે આમ નણંદ તરીકે અમારી ઉપર એવું આમ પાવર કરતા હોય ને, અને પોતાની નણંદ પાસે હાવ ઢીલા ઢફ. તો એ ગજનો આમ જો ને તો જોઈને મજા આવે, પણ આમ હળી દયા આવે. તો કેમ થાય પ્રસંગમાં આવું ન કરવું જોઈએ. ઠીક છે હાલને છોડ. હવે બધું અહીંયા બધા રાંધવાની રાહ જોઈને બેઠા છે. લઈ થોડાક બટેકા દઈ દે, કે પછી નિરાતે આવીશ. ઘણી બધી વાતો કરવાની છે, સમજી તું?